પ્રભુની પાવરફુલ વાતો. આહાહાહા. 10મો ભાગ આવ્યા. 10મો ભાગ આવ્યા પાવરફુલ વાતોનો. હા, ઓલું જે આગલા ભાગમાં જે વાંચન કર્યું ને એ પુરુષોત્તમ પ્રકાશમાં 42મો પ્રકાર વાંચન કર્યું. પછી હવે 43માં આપણે જઈએ કે વળતું વાલા મેં વિચાર્યું. આહાહા. થઈ રહ્યું સર્વે કામ, કેડે કાંઈ રહ્યું નહીં થયું સારું, કહે ઘનશ્યામ. જે અર્થે અહીં આવ્યા તે સારીઓ સર્વે અર્થ, અગણિત જીવ ઉધાર્યા વાવરી પોતાની સામર્થ્ય. કેડે વળી કલ્યાણના બહુ બહુ કર્યા ઉપાય, કસર ન રાખી કોઈ વાતની એમ નાતે માયનું મનમાં. પણ જણ જણ પ્રત્યે જુજવું કર્યું ચાલતું મોક્ષનું કામ, પરિશ્રમ વિના પામવા અખંડ અક્ષરધામ. એ કૈરા કોટી કોટી ઉપાય રે, અમે આવી અવની માય રે. અમારી મૂર્તિને પ્રસંગે રે, કર્યું કલ્યાણ જીવનું જગે રે. સંત સંબંધ કલ્યાણ કીધું રે, સંત સંબંધ કલ્યાણ કીધું રે, તેને પણ અખંડ ધામ દીધું રે. વાલા ભક્તો, 100% આ સેવકની ગેરંટી છે. ગેરંટી છે એટલે ગેરંટી છે, જગ જાહેર ગેરંટી છે અમારી. અને જો સાચા સંત, ફરીને અત્યારે આગલી વાત અત્યારે થોડીક લઉં છું. થોડીક શું કામ લઉં છું કે સંત સંબંધે કલ્યાણ રે, કલ્યાણ કીધું રે, તેને પણ અખંડ ધામ દીધું રે. આ પંક્તિ ઉપર મારે થોડીક રિપીટ વાત કરવી છે. સાંભળો. 5 વર્તમાનનું પાલન કરતા હોય. આ હા 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 હા, નિસ્વાર્થ નવલેસ. 5 વર્તમાનનું પાલન કરતા હોય, હે ભગવાનની મૂર્તિમાં જોડાયેલા હોય. હા 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 હા, મને તો અત્યારે ખબર રહી આજ શું થયું છે. કઈ 5 વર્તમાનનું પાલન કરતા હોય, ભગવાનની મૂર્તિમાં જોડાયેલા હોય, બરાબર. અને ભજન ભક્તિ એ ભરપૂર હોય. ભજન ભક્તિ એ ભરપૂર હોય. આ હા 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 હા, પેટમાં એમ કે ખૂબ બપોરે 12 વાગે ઠાકોર જમાડા બેઠા હોય અને કોઈ આગ્રહ કરી કરીને સંત આપને પીરસવા આવ્યા હોય અને શ્રીખંડ ને લાડવા, મને એટલે છે ને બાલસ્વામી મેમનગર ગુરુકુળમાં શ્રીખંડ પીરસી દીધો. ઓહો, મેં કીધું સ્વામી હવે આમાં કેમ કરું મારે? કાંઈ નહીં, કે બેઠા બેઠા ધીમા કરો કે. અને આ હા 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 હા, ઓહો હો 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 હો, આ 37-38 વર્ષ પેલા 40 વર્ષ કહું તો વાંધો ના નહીં હો. 40 વર્ષ પેલાની વાત મને યાદ આવી ગઈ. આ હા 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 હા, આ આનંદ વાત યાદ આવે તો કરવી પડે. પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ દાસ સ્વામી હો, મારું પત્તર દૂધપાક થી મને ભરી દીધું આખું પત્તર હો. અને હું તો સામે સામું જોતો રહ્યો. ભાઈ જુવાની અવસ્થા હોય અને પહેલી વખત પેલું પત્ર ભરી દીધું હોય, જમવા બેઠા ને પહેલી વખત, એમાં કઈ પછી કઈ કેવું ન પડે કે સ્વામી વાર નહીં ખૂટે, બોલવું જ ન પડે. હા, હજી જમવાની શરૂઆત નહોતી કરી અને પેલું પત્ર સ્વામી દૂધ પાકથી આખું ભરી દીધું. પુરાણી પ્રેમ પ્રકાશ દાસ સ્વામી હો, મને હજી યાદ છે. હા 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 હા. અને પછી ભાઈ સ્વામીનો ભાવ હોય અને આટલો પ્રેમથી મને દૂધ પાક પીરસ્યો હોય, હવે મારે તો પૂરેપૂરો ન્યાય આપવાનો જ ને. પછી તો ધીમે ધીમે જે કાંઈ બીજું શું હતું મને યાદ નથી. દાળ ભાત શાક રોટલી હોય, પછી મારે દાળ ભાત તો પછી લેવાના હોય, પણ શાક ને રોટલી પૂરી જે કાંઈ ભજીયા જે કાંઈ હતું બધું લીધું અને પૂરેપૂરો ન્યાય આપી દીધો. પૂરેપૂરો ન્યાય આપી દીધો. આ 40 વર્ષ પહેલા વાત કરું છું. હા 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 હા, એ સંતોના હો. આવા સંતોમાં એ ભજન ભક્તિ ભરપૂર હોય ને, ભરપૂર હોય ને. મને તો એમ થાય છે હો. હા 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 હા, બધા હરિભક્તોને આવા મારા જેવા આનંદમાં ગરકાવ કરી દો બધાને હો. અને થાહે સબકોન્શિયસ માઇન્ડ બધું રેકોર્ડ કરે છે એટલે બધું થાહે. જે બોલું છે થાહે, બોલું છે એ થાહે. હા, બોલું છું એ બધું થવાનું છે. હા, અને અને શું વાત કહું, સારા એ સત્સંગમાંથી તો ઠીક, વિશ્વભરમાંથી ભગવાનની મૂર્તિમાં જોડાવાના ઈચ્છાવાળા, મૂર્તિના ખપવાળા, ભજન ભક્તિના ખપવાળા પરોક્ષમાંથી કે સત્સંગમાંથી ખેંચાય મુમુક્ષુ આવશે હો. એક ભાઈઓ આવશે, ભાઈઓ વિભાગમાં જોડાશે, અને ભાઈઓ આવશે એ આપણા વિભાગમાં જોડાશે. ખેંચાઈને આવશે. વિશ્વભરમાંથી મુમુક્ષુ ખેંચાઈને આવશે હો. હા, બસ સમયની ઇંતજારી કરો. બસ આવશે 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 હો. એટલે કહું છું ને કે અહીંયા સ્વામી એમ કે છે,
હો સંત, હા મારે વાત એ કરવી છે કે તમારા આવા સંત હોય એ ભજન ભક્તિ ભરપૂર હોય, હજારો જીવોને ભગવાનની મૂર્તિમાં જોડતા હોય, હજારો જીવોને ભગવાનનું ભજન કરાવતા હોય હો, અને પોતે ભજન ભક્તિ ભરપૂર હોય હો. આ હા 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 ભરપૂર હોય. કીધું દૂધ પાકની શિખરની વાત કરીને ભરપૂર હોય હો. એવા સંતોને સાથે તમે તમારા આત્માથી વધારે યાદ કરો, એવા સંતોને સાથે તમારા દીકરાથી વધારે યાદ કરો, એવા સંતોને સાથે તમારી પત્નીથી વધારે યાદ કરો, એવા સંતોને સાથે તમારા માતા પિતાથી વધારે યાદ કરો, એવા સંતોને સાથે તમારા લાડીલા દીકરા અને લાડીલા ભાઈ થી વધારે યાદ કરો. જાઓ, ઓપન ગેરંટી ભગવાનની મૂર્તિના સુખને તમે પામી જશો. ભગવાનના ધામમાં તમે ડંકો વગાડીને જશો, ડંકો વગાડીને જશો, આગળથી કહીને જશો કે ભગવાન મને આજ કાલમાં તેડવા આવશે, હું ધામમાં જવાનો છું. આ ખુલ્લી ઓફર છે અમારી, ચોક્કસ તમે કહી શકશો. હા ઓફર એટલે આમ કરો એમ ઓફર, એમ ઓફર એવી છે કે આવો હેત તમે કરો સંતોમાં અને તમે પામશો ધામને હો. હા આ વાત એટલે વાત. સ્વામિનારાયણ ભગવાન કે સંત સંબંધે કલ્યાણ કીધું રે તેને પણ અખંડ ધામ દીધું. અખંડ ધામ દીધું એટલું નહીં પણ એ આમ તાળી વગાડીને જશે, આગળથી કહીને જશે. આવા તો કેટલાય કહીને ગયા છે. તાજેતરનો દાખલો રાજકોટ ગુરુકુલ ધર્મકિશોરદાસ સ્વામી, ઉંમર વર્ષ 58. હા 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 બોલો, મારે 65 હાલે છે અને આ સ્વામીને 58 પૂરા થયા ધામમાં પહોંચી ગયા. એટલે 6 એ 2 8 વર્ષ મારાથી નાના કહેવાય. બરાબર, કામ કરીને વહી ગયા, એનું કામ પૂરું કરીને વહી ગયા. હા જાવું તું ત્યાં પહોંચી ગયા. બોલો, અને એની સમજણ મેં ઘણી વાર કીધું છે, આ સેવકને જેવી જ સમજણ હતી હો. એને પાવરફુલ ભગવાન સ્વામિનારાયણનો વિશ્વાસ અને નિશ્ચય હતો હો. હા હા એનું મોઢું તમે જુઓ ને, કોઈ પણ પૂછો છો, હસતું જ મુખારવિંદ હોય એનો. એને સત્સંગ મેળો છે ને એનો, એને પાવરનો આનંદ હતો હો. હા ગમે તે ભેગા થાય ને એટલે તરત જ એનું મુખ હસતું હોય હો, મુખ હસતું હોય હો. હા 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 સંત સંબંધે કલ્યાણ કીધું. આવા સંતમાં તમે આત્મીયતા કરો, હેત કરો, પ્રીત કરો, મહિમા સમજો. અને જો તમારી પાસે આર્થિક કંઈક હોય ને તો સંતોને ધોતિયા ઓઢાડો. એ સંતોને તમે કંઈક જોતું હોય ને તે આપો, સંતોને તમે જમાડો. તમારી પાસે જો કંઈક અધિક હોય તો સંતોને તમે જમાડો. અરે સંતોને કંઈક વસ્તુ પદાર્થ જોતું હોય તો આપો. હા બીજો કઈમાં સંકલ્પ ન કરાય. હા અને સંતોને કોઈ પણ વસ્તુ પદાર્થ જોતિયાની જરૂર, બીજી ત્રીજી જરૂર હોય તો અરે હું તો તમને ત્યાં સુધી કહી દઉં. સાંભળો તમને ત્યાં સુધી કહી દઉં. હા તમને ભગવાને ખૂબ દીધું હોય ને તો આવા સંતોને તમે વાહનની પણ સેવા કરો. આમાં તમને તરત કોઈ શંકા કરશે, સામેની ગાડી જોતી લાગે છે. અરે ભાઈ શંકા કરતા નહીં, તમે ખોટો વિચાર કરતા નહીં. હા હું મારી એકની વાત નથી કરતો, આવા સંતો ઘણા બધા છે. હા ઘણા બધા સંતોને તમે પૂછો શું તમારે જોઈશે બોલો. 500 રૂપિયાનું કંઈક હોય તો મને કહેજો, 5000 હોય તો મને કહેજો, 5 લાખનું હોય તો મને કહેજો, અરે 5 કરોડનું હોય તો કહેજો. કઈ આવા હરિભક્તો છે સત્સંગમાં, નથી ને 5 કરોડ વાપરે એવા. હા એટલે જો હા દીકરા માટે કેમ વાપરો છો કયો? મારે અહીં કે સમય પૂરો કરવો છે કે હું તમને કહી દેવા દઉં ને એ દીકરા માટે તમે બધું કમાણી કરો છો ને, રાત દિવસ બધી કમાણી કરો છો ને, એ તમારા માટે કેટલું તમારે જોઈશે? તમે તમારા દીકરા માટે કરો છો અને તમારી ઘરવાળી માટે કરો છો. વાહ ખોટું હોય તો કહેજો. હે તો બસ સંતો માટે કરો ને. બોલો, એક ધારી ગામના હરિભગત હતા અને એક આપણા હરિભગત જેલમાં હતા અમરેલીમાં, હું ટૂંકમાં કહી દઉં. અને એને પછી શું થયું, એ જોઈને આવ્યા તરત ગામ અને ભાઈને કીધું, ભાઈ આપણે 2 ભાઈ છે અને 3 ભાઈ હોય તો કદાચ ને કે તારે કેવું શું કે આમ છે, આપણો એક હરિભગત જેલમાં છે તો આપણે 3 ભાઈ છે એમ માની અને એક ભાગના પૈસા કાઢી અને જેલમાં જઈને છોડાવો છે. કે તો મને પૂછમાં કે તું મને પૂછમાં મોટો ભાઈ કે આલે આટલા પૈસા 250 રૂપિયાની કામ વાત હતી, આપ્યા 250 રૂપિયા લઈ જા, માથે 10 બીજા. એ તું અહીં લઈને ત્યારે ક્યાં ધારી અને ક્યાં અમરેલી
તું એને જેલમાંથી છોડાવી તું અહીંયા આવીશ ત્યારે આપણે ત્રણે બેસીને ભેગા જમશું. તે પહેલા હું જમીશ નહીં કે જા. આને કહેવાય સંતોમાં હેત, હરિભક્તોમાં હેત. બોલો ભગવાનના ભગતમાં હેત કઈ થોડી વાત છે કઈ આપણે? આવું હેત કરજો વાલા હો. સારું, હવે લાંબુ નથી કરવું, હું અહીં પૂરું કરું છું. મારે કથામાં જવાનું ઉતાવળ છે. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. મેં પૂર્ણ સ્વસ્થતા હતી હો. હું એકદમ સમર્થ છું. સમર્થ એટલું નહીં, સક્ષમ છો. સક્ષમ અને સ્વસ્થ પણ છો. પૂર્ણ સ્વસ્થ છો. પૂર્ણ સ્વસ્થ છું અને બોલો છું. જય સ્વામિનારાયણ. રાજી રહેજો.